હેડ આપડા કિરણભાઈ ના ઘેર તો પહોંચી ગયા હવે કોનો વેતો થઈ જાય તો આપડે વળી શું પીવાના બધા યાર આ ટ્રેક્ટર બતા બનાવટ સ્કૂટી ગાડી તમારે વેચવું પડે યાર મારે કિરણભાઈ હા બોલો ને ભાઈ રમોજી. આ તમારા જો વાત થઈ હતી ને તમને હા આ ટ્રેક્ટર તમારા વગના આવી ગયું હા અને લેવા ચાવી અને પૈસા અમને જે વાત થઈ હતી એ પૈસા બરોબર કોઈ આખું પાછું ના કરતા હા તો અત્યારે બોનું હાલ દઉં હા અને હોજે તમને બધા પૈસા પૂરા કરી દે. હા તો ભાઈ કોઈ ગૂગલ પે કરી દેજો ને ડાયરેક્ટ હા તો અત્યારે બોનું લઈ જાઓ. હા તો વાંધો નહીં યાર ને આટલું ઠેકોણ કરી છે હા હેડો તાન. હા અરે વખત ગયું ડોસી ના ઠેકોણ ને ખુલ્લું મેલી થાય કૂતરા અમને કેવું રામ કરશે આ બધું ના વાસી નો ના યાર ટ્રેક્ટર વેચે બહુ ડખો કર્યો ભાવ યાર હું વેચી મારી આવો પૈસા પતી ગયા હોય હું વેક્યા મારી વેક્યું હવે સગત જોડે જઈને એવું તો ખરો ખરી વાતો કરીએ બીજું શું કરીએ તો ખરા સાઈડ ઉપર અત્યારે કોમ તો ચાલુ હ અને જોવું મારા મજૂરો અમે કોમ કર્યું હોય કે નહીં કર્યું. ખાલી ઘર માલિક આવશે અને ઉદઘાટન છે બધો પ્રસંગ ફંક્શન છે એમનું તો મારે એમને કોક તો જવાબ આપવો પડશે ને. લાય તો અત્યારે હું સાઈડ ઉપર ઓટો મારું જોવું કે મજૂરોએ કેટલું કામ કર્યું છે. લે દીવા લે દીવા જેટલા રેવા રહ્યો હું કર્યું કોમ બોમ કર્યું ભાઈ આજે તો પેલા કામ મજૂર આવ્યા તો બધા ક્યાં આયા લ્યા બુડા શું કરે યાર. મારે તો આ પેલા મકાન માલિક ને ફોન આયા ખરો હ મકાન માલિક મારે એને હું જવાબ આપો. કાલે મજૂર બોલાવી દઈએ બે મજૂર પતાવી દઈએ ઘર બાર કોમ ઘર કોમ બતાવવાનું કોણ જલ્દી આ તો બે મજૂર બોલાવી ફોન કરીને આ એક તો ફોન જીવાજી નો ફોન ના ઉપા દે કોમ હશે તો જ ફોન કરે. હલો હા બોલો જીવાજી બોલો. મજૂરની જરૂર હતી. મજૂરની જરૂર હતી પણ યાર મજૂરમાં તમે બે જણા આવી હવે બે નું ઠેકોણ પર હતું મેર આવો બે જણા આવીએ ચાલે ને હા બે જણા આવશે. ભયા સગન હા આયો તો બે હવા તારા જોડે ફોન આયો ચો જવાનું. મજૂરી હે કે આપડે અમે અત્યારે બેઠી બરોબર તો આપડે મજૂરી ગોઠવી નાખી તો આપણું તો ઠેકોણું પર ઈવાના કાઢવા પછી તો પછી આ બેઠા શું કરશું પૂંચી ખાવા લેરી. એ જ ને તેમ કર અમે જઈએ પણ બપોરની વેરા હતી હાજરી આપણે એમ કહીએ એમ ને આખી હાજરી આવી હોય તો જ આવીએ હા કહી દો. કહી દઉં હા કહી દો. હલો હું કોણ શિવાજી મજૂરી આવીએ ખરા પણ આખા દાની હાજરી ફરિયાલી પડે તો ચાલ આવીએ અત્યારે અભી હાલત તો ન્યારે હેડોન પૂરું કેટલી વારી ને હાલ મૂકો હેડો અભી હાલત પોકે સાઈડ ઉપર જઈએ ને આપણે હા રાખીએ હું કહું જીવાજી હા જીવાજી ના જીવાજી એક પિતા ને એક ભગત આપડે મેલીને આપડે પી લે શું કેવું સગન જાઓ રે. મારી સાઈડ ઉપર જ છે ને રે આરી સાઈડ જ ચાલુ. જીવાજી ના ફોન કરે તો પૂરો અરે આપણો ફોન કઈ તો હલતાઈ ગયો તમે ફોન કરતો તો મારી શેઠ ક્યાં કોમ પૂરું કરો મજૂર હા આઈ ગયા ખાલી કોમ બોલો એક ચપટી કોમ પૂરું તમારું કોમ પૂરું કરી લેવાનું કાલ વાસ્તુ કરવાનું કોમ બતાવે છે ને પૂરું કરી ગયો હા બતાવી ત્યાં શેઠ ના બધે અરે મને ભાવ આજે ચેન્નઈ ગયો આજે 450 રૂપિયા કેટલા 450 હા જનતા ભાઈ કોમ રાખો. એ સગન તો ચાલો 450 છું ને વાસ્તુ વખર 450 એ તો 500 રૂપિયા કહીએ ના વિરાજ ક્યાં બે એમને હોમ ક્યાં ભારી
આપણો વાતનું ઠેકોણું તો પડે. પછી વાત યાર પીવાના થઈ જાય. કરી લઈએ તો પછી. અને પાછું અમને વાત ના કરતો પીવાની. ખબર ને? હું કહું દિવાજી? હા, બોલો લોમાજી. અરે ત્યાં તો ત્યાં રેન્જ પર પહોંચો રાખો ને. હા, તો પહોંચો પણ આ ફોર્મ પૂરું કરી આલો. થઈ જશે. હો? બસ, આ તો પ્રેમથી વાત કરાય તો ખબર પડે. હું કહું? હા, તો તમે લાગ્યો શેઠ આવો કોઈ દી પર ચર્ચા કરીને આગળ. અરે, કોણ હું હોય? કોણ હોય? ભેગું કરી દેવાનું, હા? અને અગિયાર કોણ બાકી? આ ઘરે કોણ ઉપર બાકી, હા? એ કોણ અમને સારું ફાવે. આ ઘરે કોણ બાકી? તો ઘણ નાખીએ. હા, શેઠ આવો. તો આયા મજૂરો? હા, બે આઈ ગયા. શેઠ આયા? હા. આ જલ્દી જલ્દી ચાલુ કરો. અરે શેઠ આપડા. શેઠ આયા? હા. અરે શેઠ ચિંતા ના કરો, તમારે ટેન્શન લેવાની જરૂર કોઈ નહીં. જલ્દી કરો, ફોન કરવાનું. અભી હાલત તમારે હોજે ખાલી ઓટો મારો પૂરું થઈ ગયું છે. હા, જલ્દી કરો. ચલા બાબાજી. હા. ભેગું કરી હેડો. હા, કરજો. કાકા. આ તમને કોમે લાયા અહીં. અરે પણ કોમ તો બતાવો, મારે અહીંયા ફોન કરાવવું નહીં છે. આ તો વાત કરવાનું કોમી. હા, વાત કરશે. અમે તો પકડી કરી. હા, તો વાત કરવાનું. વાત તો કરીએ. આમ તમારા ગાંગા બેન નાની વગર મૂકવાનું. આગળ ઉમોબેન આગળ ગણપતિ કે હાલવાના. ના રમાય. હા, જીવન થઈ ગયું. હવે એ કોઈ પીવા નહીં યાર. વાહ, હવે પી આપો બધું. બધું માં લઈ બેન દેવાનું. પેલા બે આ કોમ તો નહીં કરતા હોય ભૂલો. કોણ હોય યાર? પૈસા લઈ લેવાના તમારે? માટા કરી આજે હું કેવું કાકા? આ તો બધું આવ્યું કોઈ મને તો કોઈ બાજુ તું જા નાખો. હા, એટલે હું કહું તો વાત છે યાર મારી તમે યાર પાછળ ઉભો રહો. હું કહું તારે જો માથું દુશ્યો મને તો જરા હું તો આખો વાગે મારું 2 વાગે દરતાનું તો હું કરશું કરો જીવાની ગોમે લગાડો. આપણે જઈ આવીએ. ઓટો મારી આવીએ. બેરો. અરે જીવાજી. હા, બોલો રોમાજી. હું કહું હા મારે જવું પડશે. ચોક્કસ થોડું કામ હતી હાલ પહોંચે તેટલો પાછો આવે. રાત કોમ પૂરું કરવાનું રોમાજી. અરે તમે ખાલી એટલું કરો મેં 5 મિનિટ પાછા ફટાફટ આવજો. હાલ જ પછી પાછા આવશે. અરે એમને આયા તમે આવી ગયા બધું આપણે ઉપર ફોન કરવા જવું. અરે આવી ગયા છે તો પછી હાલ જ આવી ગયા. હા વાળો એ જીવા હું કહું બાકી એ જીવાજી હા આપણે જાઓ કોમ તમારો બોલો. હું કહું 50 રૂપિયા પડ્યા તારા મહેમાન આયા છોકરા રાખવા આવવા જોશે ને. તમે આગળ હાથની મામા વહેલું કામ કરે કાપી લેજો પાછળ કોઈ દવા છોકરો આવે ખાલી હાથે બેગલા પાછળ અને 50 રૂપિયા આવે ને બહુ ભાવ. શેષ પૈસા મને નહીં આવતા કોમ પૂરું કરો પૈસા ખાલી 50 ની બહુ. હું કહું ફટકો રાખજે. પછી મને હોય મને દારૂ તો મને ગમતો જ નહીં હપું છો યાર. કોમ આપણું પૂરું પછી શું કહો ના એટલે જીવનજી ભેગું થવું પડશે આપણે. તમે આવું કરીને આયા તું નહીં આયા હું કરીને આયા હું કરીને આયા મહેમાન આયા મૂકી દીધા મૂકી દીધા મહેમાન આયા પતંગ પોકળ જ્યાં જતા રહ્યા પકડ દે ઉપર અને કોમ કરશે તમે રોમાજી. હા ઉપર કોમ કરવા જવાનું. ઉપર કોમ કરવાનું વાહ પતિ ગયું કોમ કરી લે હો પતિ ગયું એટલે ઉપર કોમ બાકી હું હાલ જોઈ ના આવ્યો પતિ ગયું. હા પકડ તું એનો બનાવી યાર જગતજી મને વધારે થઈ ગયો
હા બસ તમે ચાલો. આ કોમ પૂરું કરવાનું રમાજી. પતી ગયું. હું પતી ગયું. તમે તો અત્યારે પતાવી દીધું. હા. હું કહું? હા. પતી ગયું જોયા. હું પતી ગયું. આ હજુ પ્લાસ્ટર બાકી છે. હું એ મૂકી દીધા. હા? કારીગર મૂકી દીધા. કારીગર મિલ્યા. હા. કઈ કરી? મારા શેઠને ફોન કરો પછી હું કરી મેલ્યું હમણાં તો બોલાઈને ખોટું કરી મેં તો. એ રોમાજી હા. આવશે હમણાં. હા, થઈ ગયું. શું થઈ ગયું? હા? તમને તો પૈસા આલી મેં ભૂલ કરી. હાજરી લાવો મારી. આ શેઠ આયો ઉભા રહો, શેઠ આવતા જ લાગે. હા જીવાજી, હા હાજરી લાવો મારી. હાજરી હું મળે તમે ઉપર પૈસા લઈ જાય ફોન તો કશું કર્યું નહીં. કામ પૂરું થઈ ગયું. કામ પૂરું કરો પછી આલું હાજરી તમને. રાણ્યા, હાજરી તો ક્યાંથી લાવો? હાજરી નહીં મળે. મારે પૂરે. હાજરી નહીં મળે. હું પણ મારે હું. હા તો આવી જાઓ. રામ હાજરી આવજો. હાજરી તો નહીં જ મળે તમને. રામ. છોકરા? હા અરે જીવરા, હાજરી આવવા ના પડે. પતી ગયું. અભી હાલત મુझे मार अभी हालत मालूम है अभी नहीं हाल रो હાજરી નહીં મળે. अभी हालत ना पाली કોટીનો ઠેકોનો રહ્યો નહીં અને હાજરી લેવી છે. હાજી તો એમાં જ છે. સગને હાજરી નહીં મળે. હાજી આવશે કાલ પછી તું સગને તમને ખબર પડતી ને તમને ખમે બોલાતા રોમાજી. આજે ના પાડે હાજરી લેવી છે. હાજરી તો નહીં જ મળે રોમાજી. હા ધાર્યું લા તું ધાર્યું અભી આલી ને હું ખબર પાડી તો ધાર્યું લા ધાર્યું હું કરું હાજી આલા ને કે નહીં હાજરી નહીં મળે રોમાજી. ચાલ લે આલી શેઠ આવશે હાલ જ. ચેતના પાડી દેવ અભી હાલ ચેતના ખાલી ચેતના લાય આ શેઠ આવતા જ લાગે. અરે ચેતના પાડી દેવ હું શેઠ ના પાડ દઉં. હાજરી આલ દે અમે બંગરે પહેરીએ. હાજરી આલ દે તો ભાઈ પીન ના હોય, તમારા કરવા આવ્યા. બોલો. આપણા મજૂર બોલાતા આવ્યા છે. આવા મજૂર આ 50 જગ્યા મહેમાન આવ્યા, 50 મી આલે ઉપર ઉપર. આ બે જણા. આ તને મજૂર લાગે રે હા દે હઈ હાજરી આલ દે હાજરી નહીં કઈ મળે. આવ્યો એમ કહી દો હાજરી નહીં આલવાની. કોમ કશું કર્યું નહીં. કોમ કર્યું કશું નહીં ભાઈ. 50 રૂપિયા ઉપર લઈ ગયા. કોમ કર્યું તમે કોમ પૂરું કરી દે હું બેઠો હું આ કોમ પૂરું કરી આ દે બધું ના ચાલે ઈકન તો બીજા મજૂર બોલાવે છે એટલે આ બેનો હાજરી બાજરી નહીં આલી. ઘેર મોકલી દો. એક કોમ કર જો આપડે પ્લાસ્ટર ચાલુ થઈ ગયું પાછળ આજે પૂરું થઈ જાય પ્લાસ્ટર. આ જો કારીગર બોલાવી દીધા. આ બે મજૂર હો. કારીગર બોલાવી દીધા આપણે. પેલા બેના હાજરી બાજરી નહીં આલી. ઘેર મોકલી દે. નાવા નાવા તોય તું મજૂરો લઈને આવી મારે કે કોમ પૂરું કરે એટલે મેં બોલાયા. આ મજૂરો આવા ચાલો કોઈ 100 રૂપિયા હાજરી વધારે આલી મેં. અરે આગળ પેલા મકાન માલિક નું પેસર ચેકડું ફોન આયા કરે યાર આજે પૂરું થઈ જાય તમારું કોમ. બીજા બોલાવી લીધા મેં. મને ગમે તે કરીને મારે આ કોમ પૂરું હોવું જોઈએ. હા આજે પૂરું કરી નાખશું. જો એમને વાસ્તુ કરવાનું બરાબર આ કોમ પૂરું કરવું જોઈએ નકર પૈસા પૈસા મળશે નહીં. ના ના પૂરું ના પૈસા હિસાબે કરી દઈએ. મારા કશું નહીં જો હિસાબ બિસાબ ની વાત જ નહીં કરવાની. ના ના પૂરું જો કરી ઊંધી કોમ પૂરું નહીં થાય તો ઊંધી તમારે હિસાબ માંગવા આપવાનું જ નહીં. ભલે છે. અત્યારે કોમ પૂરું કરાવો જલ્દી. એટલે આ પેલા 3 કલાક ઊંઘ્યા હજુ ફોનમાં આયા નહીં. ફૂલ થઈને આયા. આ મારે જાતે કોમ કરવું પડે. શેઠે કીધું કે પૂરું કરી આલવાનું. આ લાગે અમે ફોનમાં આયા લાગે લાઈ જગાડતા આવું તો થોડું કોમ જે પત્યું એ આ માલ કોપી દઉં કહી જાઉં. અમાજી કેવું હા આમાં આરામ થયો. હા જીવાજી અમે યાર ફોર્મ પતાવ્યું ને મારા શેઠ નું ચીલું વાપરો. અરે યાર, જાતે માલ ખોપ્યો જુઓ. મહેમાન આયા હતા હા હો પણ મહેમાન કહેવાય યાર થોડુંક પીવું પડશે. હા મહેમાન ના પાવર પાવ અમાર વધી ગયું યાર. પણ વધી ગયું પણ મારું વગર વધી જાય એનું પેલા શેઠ શેઠ આયા હતા? શેઠ આયા છેલ્લી પેસર કરીને જ્યાં મને પૈસા શેઠ ના કહેવાય ને તે અરે પૈસા. શેઠ એવું કીધું ના વળી કયું કામ કર્યું તમે? આ ચીલું બધું ઉથમ્યું હો. આ પૈસા તો તો મેં આલો. બીજા મજૂરો બોલાવીને કામ ચાલુ કરાયું. આ કરાઈ દઉં કોમ હા જવાન કરવા પૈસા બીજા કશું નહીં પૈસા મળે. આલવા પડશે પેલા 50 પાછા લાવો ને તમે. પૈસા આલવા પડશે તારા
આજ વસ્તુ ઉઠાવી પછી ના હોય ને અને આ બધા તો પગ ઉઠાવી લઈશું સિમેન્ટ લાઈન પછી હાલ હાથી લઈ જાય ઉઠાઈ લેતા આપણ તો કોઈની બીક લાગે અલ્યા આ ને ઓમ ના પકડાય યાર પકડા એ નહીં જવાનું ઓમ જાનું અરે દાર અલે તમે યાર તમને હેડ નહીં આવતું તો પકડો પકડા ઓલા પકડાડો અરે કબુ કરાક લેતા હું ઘણા દારો ઓટો માર્યો નહીં તો આ મકવાનો ઓટો મારું અરે જીવાજી ઓ જીવાજી આવો આવો પુરખા આવો તું મજામાં પુરખા બહુ દાડે મજામાં તો હું પણ ઘણા દાડે ઓટો મારે તો હું લાય આજ ઓટો મારું અને આગળ પેલી બારી બનતી છો જઈ કઈ બારી આગળ મકાન ની બારી બનતી એટલે આ પેલા જે રોમાજી સગનજી નહીં એમને લાવ્યો તો કોમે તે ફૂલ થઈને આયા મને માર્યો અને બારી લઈને જતા હું શેઠને ફોન જ કરતો તો તમે આયા અરે આ જીવાજી આવ તો ભૂડો હોય યાર હાલે હું શેઠને બોલાવું છું આ તો હાલ આ ફોન કરો ના ચાલ આવું એટલે આપણે જે સરપંચ હોય એમના ઘેર છીએ એમના આ તો તમારે જે ઉપકાર હોય એ પણ તાત્કાલિક કરો આજે હું હાલ જ બસ શેઠને ફોન કરું કોરભા લાવ શેઠને ફોન કરું નંબર સકારું આ બેનો સુવાતું નહીં જય માન છે કેટલા હતા પેલા બે મજૂર લાવ્યો હતો ને રોમાજી ના સગનજી એ ફૂલ થઈ જતા ફોન માં આયા ભાઈ મજૂરી માંગતા હતા તે મેં મજૂરી ના લી મને માર્યો ને બારીએ લઈ ગયા ચોરી કરી તમે આવી જાઓ ફટાફટ આપણે સરપંચ જોડે બોરભા આયા બોરભા થઈને જઈએ અને એમના ઘરે જઈને બારી પાછી લઈ આવીએ હા અરે જબરું કરો હો કોમ બોમ પતાવશે નહીં ને જબરું હતો એ કરી ગયા હા બારીઓ બુરાજી તમે આવી ગયા હું બાપુજી તમે ધ્યાન રાખો હો પણ હું કરું યાર તમને કોઈ ફોન જેવું હક નહીં મેં તમને કોમ આલ્યું તો હું ગુનો કર્યો મારા મજૂરો બધા માથે પડ્યા હું કરવાનું તમારો મજૂર માથે પર હું મારું પછી શું કર્યું તો મને મારી જેમ બારી લઈ જઈએ આપી તમે મને વાપરાવો નહીં કરો ને એકલો કરું અરે બાપુજી આ રીતે ભોગો તમારે ભોગવવાનું આમાં મારે નહીં જોવાનું એક તમે કોમ કરો ગમે તો એ તમે બારી પોતી લાવો નકા પૈસા બધા તમારા મી કપાઈ જાય મજૂરી મળશે નહીં હું તો કઉ બોરભાન કો સરપંચ તમારા ગોમના આપણા ગોમના જતા એ તમે સરપંચ ને મળો કે પોલીસ સ્ટેશન માં જાઓ ગમે તે ચિંતા કરો મારા બારી જુઓ આપણે તેને સરપંચ જોડે જઈએ અરે હેડો અત્યારે જ ચલો હેલો તા છોડવાનું તો નહીં મારા તો હું ગમે તે કરજો તમે આ બારી જોવો મને નુકસાન ના પડવું જો બીજું કોઈ નહીં બાપુજી ચોખ્ખી જ વાત મારા જેવો ભૂંડો માણસ કોઈ નહીં આ ગોમમાં ચાર ગોમમાં રામ રામ એ સીતારામ બોલો બોલો
સરપંચજી જબરું થયું ભાઈ બોલો આ સગન રોમાજી નહીં હા એમને કોમે બોલાયા હતા અમે બરાબર તે દારૂ ફૂલ પીને આવી ગયા હા એ મને માર્યો એવું અને બારી છોડીને જતા રહ્યા તે આ તમને ખબર તો છે એના બે ચીવા છે અમારે કે કોમ પતાવી છે મેં બોલાયા શેઠ મને પ્રેશર કરતા હતા હવે મારા બોર ભાને હવે શું જવાબ આલવાનો આ કંત્રાથી હે? હા શેઠ છે પછી તમારા ગામના માણસો તમારે તો હાચવવા પડે કે નહીં તમને તો ખબર હોય કે નહીં કે અરે આખું ગામ હું હાચવવા જવું તો પછી મારા ઘરનું કોણ હાચવ તો પછી તમે સરપંચ કઈ રીતના હવે તમે સરપંચ તો બધી રીતના હોય બોરભા એ બધું ધ્યાન મારે ના રાખવાનું એ તો પોતપોતાનું ધ્યાન રાખ્યા કરે બોરભા લેણો તાન એમના જોડે તાન બીજું શું કરશું તાન એમના જોડે તમારે જે મનતાનું થાય એ તમારે હાલ દેવું પડશે હા એ તો કલાક ફોન કર્યું હાલ દઈશું અત્યારે તો લઈ ગયા બરાબર હેડો 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 આપણે તો હોવાનો કોન્ટ્રાક્ટ ભોગવો હા તે તમારે પણ વ્યવહારે તમારે હાલ દેવું પડે કોણ આપશે બીજું વ્યવહારે આપણે વ્યવહાર કરી દઈશું જો સરપંચ સાહેબ હા કલાક ફોન કર્યું વ્યવહાર ની તો થોડું ખબર પડે એમને એરા દારૂ દે એમને કશું કીધા જેવું નહીં ને કે તો પાછા હમણાં આડા લઈને વાહન થાય આપણે સરપંચ નું એ નહીં રાખે એવા કંટાળી ગયા આ કોમ જ ના કરાય લ્યો કેવા આરામથી હું ક્યાં અમને હું ગાડી આવે એ દીવા રોમાજી આવો બેહો અરે બેહો બેહો તને ખબર નથી પડતી કેમ આ કાલનું આ ચોરી કરી લઈને આ ચોરીનો માલ સંતાડીને ખાય તે ઘરા તોયો ઘરા કરી દાચ્યો ફાવ ભંગાના વાડા બધા ફરી આવે પેલા બેહો શાંતિ આ જે તો કાળ વેકી મારશું એટલે તો હજી હાથી રાખવાનું આપણે આપણા વાડા તો કરી હો વાડામાં પડ્યું તને ખબર છે સાઈડ નો કોન્ટ્રાક્ટ જેવો કેવો અમને ખાલી ખોટું કેસ કરે ને આપણે હલવાઈ રહીએ ને આપણે પાછા દારૂ રહ્યા એ વાત સાચી પી હોય પડી રહ્યા પોલીસ વાળા ચાલી જાય તું એ વાત સાચી તું કાઠું હોય ને આપણે શું કરશું ત્યાં કોક તો કરવું પછી કોક કિલો વેચ કરીએ એમ કર હંતારેલી જ પડી છે ને હવ હંતારેલી હોરે કાલ હવારે એક મિનિટ તો બેટીમાં ભંગાર માં દે બધી આવી એ આવી જઈએ આપણે જે પૈસા પીવાના મળે જે પ્યાલો એ વેરો આપણે ચો બધા પૈસા દો પીવાના જોવો પીવાના જુઓ બરોબર ને હા એ ગરીબ નું હા બોલે નહીં આવો કેમ જ સરપંચ આવો બેહો બોલમાં બેહો હા સાહેબ બેહો બેહવાની તો વાત પેલો કેમ આ તમે અમનું વસ્તુ લઈને આવ્યા બોરભાનું ના ના યાર તો કોઈ વસ્તુ મેં નહીં લાય હું નહીં લાય યાર તમે ગમવા આવ્યું વાતો પેલા તમે કીધું આવું તમને અમે વસ્તુ લાયા ને હું વસ્તુ લાયા એ તો અમને કયો અરે તમે બારી લઈને આવતા રહ્યા હમણાં બોરભાની યાર ડખો કર્યો અમાય આ વાત કરીએ કરી જીવડાને મારે છે ને આપડે જીવલાનું કોક કરવું પડશે આપડે બધી રીતે આપણને વચ્ચે આર્યો ન રહે સરપંચ સાહેબ હા જો તમને કહું હા મારી અમે લાયા એમની સાચી વાત બરાબર તેમને તમે કહી દો બહુ મોટા થઈને આવી ગયા તેમને કયો અમારી હાજરી આમ દે અમારી મજૂરી તો માંગીએ જ પણ નહીં. સરપંચ સાહેબ કલાક કોમ કર્યું હવે દારૂ પીને આયા 50 રૂપિયા પીવા કોઈ ક્યાં આખો દારો કામ કર્યું ભાઈ સગન ચેલા વાગ્યાથી કોમે હતા આપડા ક્યાં ઊંધી 5 વાગ્યા લઈને કોમે હતા ચાલો મહેમાન આયા છોકરો હાથમાં લઈને આવું પાછો આવે એ ફૂલ થઈ હા હા બધી મારી વાત વાપરો મારી લઈ ગયા મજૂરી ના હાલત બધું લઈ લઈએ અમે મજૂરી તો કાયદેસર ની માંગીએ મારી વાત વાપરો વાત જવા દો અમને જે મહેનતાનું થતું હોય આપી દો ને કાં તો દખાવાળા હોય યાર તમે સમજ્યા નહીં મારી પાસે લઈ જાઓ રૂપિયા દે પતી જાય હા તે હું અપાવડે તો બહાર તમને 100 રૂપિયા તો ના લઈએ ને હાજરી 500 500 રૂપિયા નક્કી કરીએ 500 હાજરી આલ દો તમે અભી આ બારી આલ દી બારી કલાક આલ કોમ છે, કોઈ 500 આવે તો બેને 500 આલ દો બેના વચ્ચે 500 આલ દો હજી ચાલો બે હાજરી ચાલો ને હા તે આપી દો જે થતું હોય દખાવાળા હા બોરભા મારે ને હવે આપવાની આપ જીવો જીવો લાયો મજૂરો જીવો મજૂરો લાયો પણ તમારી જવાબદારી હોય ને તમારે કીધા મારે તો પ્રમાણે લાયા. મારી ના આવે ને તો એમને પૈસો 1 રૂપિયો નહીં મળવાનું એવું હોય? આ 1 રૂપિયો નહીં આપવાનો હા તો જીવાના અમે પૈસા કાપવાના હ એવું હોય હા તો તમે બારી આલો તો તમને પૈસા મહેનતાનું મળી જશે હાલ દો ને અમે આ બારી અમાર જોડે જ છે અમે કોઈ વેચી નહીં લેવડો. અમાર તો મજૂરી લેવાની એ માટે અમે બારી વેચી નહીં હાલો. અમે વેચી બારી અમાર વાહ. હા આપી દો પૈસા તમારા મજૂરો લઈને આયા હો લ્યો તન છોકરો લેડો તમે બારી આલ દો અમારે બરાબર લગન બોરભા લેડો અમે બારી હાલ દો ભાઈ હું કરી દઈએ
અને હવે પછી હે ને આવા મજૂરો ના, આવા લાવવા બધો ભાઈ આવા દકલા મને નહીં લાવવાનો હો ને. અને કામ જલ્દી પૂરું કરો. હો. ગામના સરપંચ તમારી બારી લ્યો. આ તમારી બારી આમાં કમ્પ્લીટ થઈ ગયા ને. પાંચસો આલ્યા. પાંચસો તમને આલ્યા વ્યવહાર. હા, વ્યવહાર ના આલ્યા. તો હવે આટલું મિલ્યો એ અમારા ના લઈ લ્યો. તાર બાય મૂકવા ના જાય. વસ્તુ અમે આલીએ તમને. અમે કીધું તો અમને ઈકન મજૂરી આલતી તમે ના લાવત બારી. લઈ જાઓ તમારે જરૂર હોય તો બીજા 250 રૂપિયા થાય આલવી 50 રૂપિયા મજૂરી મને તો વાંધો નહીં. પીવાના જીવા લેખ્યો. આખો જા ભાઈ જીવા સગન હા 50 બીજા ઉભા થઈ જાય આપડે વાંધો નહીં. ફોર્મ આપડે રોજ આડી જ કરવાનું બીજું કોઈ નહીં બરોબર રોજ ઉઠાવવાનું નહીં કહેવાનું બહુ હો લાવો 50 રૂપિયા હાલો. યો મજૂરી આપજો આપી દો 50. 600 રૂપિયાનું કોમ થયું 50 પેલા 500 પછી સમજ ગયો મારા ફરીદમાં. ભરી જાય હાલો અને ચાલો તા જય માતાજી, જય રોમાપીર. તો આ વિડીયો અમે બનાવી રહ્યા છીએ એક મનોરંજન માટે બનાવી રહ્યા છીએ અને આ વિડીયોને જોઈને જે સગનજી અને રોમાજીએ જે દારૂનો રોલ કર્યો છે એ ફક્ત મનોરંજન માટે છે. તો આ વિડીયો જોઈને કોઈએ દારૂ પીવો નહીં અને કોઈના ઘરે જઈને આવું ખોટું કાર્ય કરવું નહીં. તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણું ચેનલનું નામ શું છે બોલ ભા? આપણી ચેનલ નું નામ છે GJ2 બંકા 02. નો મેરુજી તમે ખોટું બોલ્યા ભૂલી ગયો. આપણી ચેનલ નું નામ એ જ છે ગુજરાતી બંકાજી જે J2.